ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. શરૂઆત કરીએ નીરજ, આજે ક્યાં ફોકસ બનતું દેખાય છે? જો આજે સૌથી પહેલાં તો સિમેન્ટ કંપનીઓના પણ પરિણામ ઘણા બધા આવ્યા છે, તો એનાથી જ શરૂઆત કરીએ. ગ્રાસિમ ના પરિણામ આવ્યા છે. પ્રોફિટ થોડો અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો છે. લગભગ 8.2% જેટલો નફો જે છે ઓછો થયો છે. 257 કરોડથી ઘટીને 236 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે સામાન્ય વધારો છે 3.5% જેટલો, 6195 કરોડથી વધીને 6400 કરોડ પર આવક રહેતી જોવા મળી છે. એબિટા જે છે 477 કરોડથી 10% જેટલા વધ્યા છે, 522 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. માર્જિન પણ 7.7%થી વધીને 8.2% પર જોવા મળ્યા છે. ઓવરઓલ પ્રોફિટ સિવાય બાકીના બધા નંબર્સ અહીંયા થોડા એન્કરેજિંગ છે. જોઈએ આજે અહીંયા થોડીક પોઝિટિવ એક્શન આપણને આવતી કદાચ જોવા મળી શકે છે. આ બાદ બાયોકોનના પરિણામ આવ્યા અને જો કંપની ખોટમાંથી નફામાં આવી છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં લગભગ 42 કરોડની ખોટ હતી, તેની સામે લગભગ 660 કરોડનો કંપનીએ નફો કર્યો છે. આવક જે છે એ 35% જેટલી વધી છે, 2941 કરોડથી વધીને 3953 કરોડ રહેતી જોવા મળી છે. એબિટા 43.8% વધ્યા છે, 926 કરોડ પર અહીંયાથી આપણને પહોંચતા જોવા મળી રહ્યા છે. અને જે માર્જિન છે જે 21.9%થી વધીને 23.4% પર અહીંયા આપણને રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ જેનરિક્સની અંદર ગ્રોથ ડાઉન જોવા મળ્યો છે. બાયોસિમિલરમાં 65%નો ઉછાળો જોવા મળ્યો છે. એટલે આ બધી વસ્તુ પર ખાસ ધ્યાન રાખતા રહીશું. બાયોકોનના પરિણામ ઘણા સારા છે અને આ સ્ટોક ઘણો અંડરપરફોર્મર રહ્યો છે કમ્પેરેટિવ ટુ અધર ફાર્મા સ્ટોક્સ. તો અહીંયાથી આપણને થોડું એક બાઉન્સબેક કદાચ આજે અહીંયાથી જોવા મળી શકે છે, એટલે આ વાતનું ધ્યાન રાખતા રહીશું. આની સાથે જ રેમકો સિમેન્ટના પણ પરિણામ આવ્યા. જુઓ, સારા પરિણામ છે, પરંતુ અનુમાનથી થોડાક પરિણામ આપણને ઉતરતા દેખાય છે. નફાના ફ્રન્ટ પર 137 કરોડનું અનુમાન હતું, સામે 93 કરોડનો નફો થયો છે, પરંતુ નફામાં જે વધારો છે લગભગ 38%નો છે. આવક જે છે અહીંયા 2192 કરોડની અનુમાન હતું, જેની સામે 2106 કરોડ પર રહેતી જોવા મળી છે. અહીંયા પણ આપણને થોડો વધારો દેખાઈ રહ્યો છે. એબિટા જે છે એ 395 કરોડ પર રહેતા દેખાયા છે, જ્યારે અનુમાન અહીંયા 445 કરોડનું હતું. અને માર્જિન જે છે 14.2%થી વધીને 18.8% પર રહ્યા છે, પરંતુ અહીંયા જે અનુમાન હતું એ 20.3%નું હતું. જો અનુમાનથી પરિણામ નબળા આવ્યા છે, પરંતુ ઓવરઓલ કમ્પેરેટિવલી સરખામણીમાં પરિણામ આપણને સારા એવા સુધરતા જોવા મળ્યા છે, એટલે કદાચ આજે અહીંયા થોડો આપણને મિશ્ર કારોબાર જોવા મળી શકે છે. આની સાથે જ એલઆઈસીની વાત કરીએ. જો એલઆઈસી પર આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે અહીંયા કંપનીનું જે માર્કેટ કેપ છે 7 લાખ કરોડને પાર પહોંચ્યું છે અને ચોથી સૌથી મોટી કંપની ભારતની બની હતી. એની સાથે જ આજે એના પરિણામ પણ આવ્યા છે. જો ટોટલ એપીઈ એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ લગભગ 7% જેટલું વધ્યું છે અને 12,317 કરોડથી વધીને 13,163 કરોડ પર રહ્યા છે. વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે એની અંદર 46%નો વધારો થયો છે, 1801થી વધીને 2634 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન જે છે 14.6%થી વધીને આપણને 20.01% પર રહેતા જોવા મળ્યા છે. કંપની હવે અહીંયાથી 4 શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે અને સરકારનો એલઆઈસીમાં 2424 કરોડનું ડિવિડન્ડ અહીંયાથી મળશે અને શેરધારકોને લગભગ 89 કરોડનું ડિવિડન્ડ અહીંયાથી આપણને મળતું દેખાશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આની સાથે જ છેલ્લે એક યુનાઇટેડ બ્રુવરીઝ પર નજર કરી લો. પ્રોફિટ આવ્યો છે અહીંયા 2.5 કરોડના લોસની સામે 84.9 કરોડનો, એક સારી વાત કહેવાય. આવક 13% જેટલી વધી છે, 1822 કરોડ રહેતી જોવા મળી છે. એબિટાની અંદર 90%નો વધારો છે, 76 કરોડથી વધીને 145 કરોડ પર રહ્યા છે. અને માર્જિન જે છે એ પણ લગભગ અહીંયાથી ઓલમોસ્ટ ડબલ થતા જોવા મળ્યા છે, 4.8%થી વધીને 8% પર રહેતા જોવા મળ્યા છે. ગઈકાલે આમાં થોડો મ્યુટેડ કારોબાર આપણને યુનાઇટેડ બ્રુવરીઝમાં જોવા મળ્યો હતો, પરંતુ જુઓ આજના દિવસમાં પરિણામ અહીંયાથી આપણને સારા આવતા દેખાઈ રહ્યા છે, એટલા માટે અહીંયા થોડી આજે તેજી આવે એવી શક્યતા અહીંયાથી લાગી રહી છે. ઓવરઓલ ગ્રાસિમના પરિણામ થોડાક સારા છે. બાયોકોનમાં આપણને એક સારું એવું મોમેન્ટમ આજે જોવા મળી શકે છે. તો આરતી, આ તો બધા મારા સ્ટોક્સ હતા, પરંતુ આ સિવાય તમારી પાસે અન્ય કયા સ્ટોક્સ છે? જી નીરજ, સૌથી પહેલાં આરતી ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નફો કંપનીનો 9.5% ઘટ્યો છે અને ઘટીને 124 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. પણ સામે આવકની વાત કરીએ તો ત્યાં 3.8%નો વધારો જોવા મળ્યો છે, 1732 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 1668 કરોડની આસપાસ હતી. તો એક આવકમાં વધારો જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટથી ખરાબ પરિણામ છે, 10% કંપનીના એબિટા ઘટ્યા છે, 260 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. અને માર્જિન જે
17.3% પર હતા ત્યાંથી ઘટી અને 15%ની આસપાસ આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ફોકસ અહીંયા રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ આપે છે. સાથે જ વાત કરી લઈએ ટોરન્ટ પાવરની, તો અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે કારણ કે કંપનીનો નફો 47.4% ઘટ્યો છે અને ઘટીને 359.8 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે. આવકમાં પણ 1.2%નો મામૂલી ઘટાડો છે. 6,366.1 કરોડની આસપાસ આપણને આવક જે છે તે રહેતી દેખાઈ રહી છે. સાથે જ એબિટા વાત કરીએ તો 27.7%, અહીંયા મોટો ઘટાડો જોવા મળ્યો છે અને લગભગ 1,044.1 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન પણ ઘટ્યા છે. 22.4%ની સામે ઘટી અને 16.4% પર આપણને યર ઓન યર ધોરણે રહેતા દેખાયા છે. તો ટોરન્ટ પાવર એક નબળા પરિણામ છે દરેક ફ્રન્ટથી. કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે અહીંયા પણ ફોકસ રાખવાનું રહેશે. વાત કરી લઈએ આરબીએનએલ, અહીંયા પણ જે રીતે આપણે જોયું છે સ્ટોક ઘણો મોમેન્ટમમાં જોવા મળ્યો હતો. પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. આજે પ્રોફિટ 6.2% ઘટ્યો છે અને 358.6 કરોડની આસપાસ પહોંચતો દેખાવ છે. સામે આવક 6.4% ઘટી છે અને ઘટીને 4,689.3 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે, જે અગાઉ 5,012 કરોડની આસપાસ હતી. એબિટાના ફ્રન્ટથી વાત કરીએ તો અહીંયા 275.6 કરોડથી એબિટા ઘટી 9.6% ઘટ્યા છે અને ઘટીને 249.1 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે અને માર્જિન જે 5.5% પર હતા ત્યાંથી ઘટીને 5.3% પર આવતા દેખાયા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક નબળા પરિણામ છે. આરબીએનએલનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને અન્ય ઘણા બધા પરિણામ રજૂ થયા હતા માર્કેટ બંધ થયા બાદ, જેના પર સ્ટોક જે છે તે આજે રિએક્શન આપશે, જેમાં હિકલ છે, એસ્ટર ડીએમ હેલ્થકેર છે, એસ્ટ્રા માઇક્રોવેવ છે, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક જેવી કંપનીઓ છે, રાને હોલ્ડિંગ્સ, આ બધા પર ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે. એચસીસીના પણ પરિણામ આવ્યા હતા. સાથે જ વાત કરી લઈએ ગ્લોબલ હેલ્થના પણ પરિણામ આવ્યા હતા અને મેક્સ ઇન્ડિયા જેવી કાઉન્ટર છે જેના ઘણા બધા પરિણામ આવ્યા હતા બધી કંપનીઓના. તો કઈ રીતે કંપની રિએક્ટ કરે છે આ બધા સ્ટોક પર પણ નજર રાખવાની રહેશે. પણ ન્યૂઝ બેઝડ અમુક સ્ટોક જે રિએક્શન બતાવી શકે છે. એમાં સૌથી પહેલું બીએચઈએલ કંપની માટે પોઝિટિવ સમાચાર બનતા દેખાયા છે. ઓર્ડર મળ્યો છે એચપીજીસીએલ પાસેથી કંપનીને યુનિટ શરૂ કરવા માટેનો ઓર્ડર મળ્યો છે અને 1x800 મેગાવોલ્ટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ એક્સપેન્શન યુનિટ શરૂ કરવા માટે આ જે ઓર્ડર છે તે કંપનીને મળ્યો છે. તો બીએચઈએલનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. અને છેલ્લે રેલવેમાંથી આઈઆરસીટીસી, અહીંયા કંપની માટે સમાચાર એવા બનતા દેખાયા છે કે ઉત્તરાખંડ સરકાર સાથે ખાસ કરીને કરાર કર્યા છે. પ્રવાસી ટ્રેનો ચલાવવા માટે ઉત્તરાખંડની સરકાર સાથે કરાર કર્યા છે. તો આઈઆરસીટીસી ફરી એકવાર ફોકસમાં આવતું દેખાઈ શકે છે અને પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. તો ચંદની, આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો આ બધા કાઉન્ટર્સ આજે સમગ્ર દિવસ આપણને એક્શન બતાવશે. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે ટોપ સ્ટોક્સ શેર કરવા બદલ.